સુરતના મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ આજે મનપાનો ઘેરાવ કર્યો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા યમુના ચોકમાં આવેલા કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાઓને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દેવામાં આવી છે, જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક ધોરણે ડોમ હટાવવા આવે તેવા ગાર્ડન તથા શાંતિકુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક વિપુલભાઈ કથરિયાએ જણાવ્યું હતું કે કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો અને મનપા દ્વારા અજાણી વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે। આ ડોમમાં ગેરેજ સહિતની દુકાનો બની છે, જેથી ન્યુસન્સ વધી ગયું છે। આ પ્લોટ ખાલી કરવા માટે આજે તમામ સોસાયટીના રહીશો અને ટાઉનશીપ લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોટા વરાછાથી અમે આવીએ છીએ। અમારી રજૂઆત એ છે કે ભાઈ ટીપી 24ની અંદર ફાઇનલ એપી નંબર 167 નંબર કે જે કોર્પોરેશન પબ્લિકના હેતુ માટે મૂકેલો છે। હવે આજની તારીખમાં આ લોકોએ સત્તાધીશો જેને અમને રાતથી મહેનત કરીને જેને છૂટાવ્યા છે એ મેયરશ્રી એમના મળતિયાઓને ન જેવી બાબતે ભાડે આપી અને આજે અસામાજિક તત્વોનો અડ્ડો જે કર્યો છે, અમે એ અડ્ડો અટકાવવા માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે ત્યાં પબ્લિકના હેતુ માટે છે બીજું કંઈક વસ્તુ બનાવો। હવે આજે ત્યાં ડોમ બની ગયા છે, અમારા છોકરા છોકરીઓ અમને બહુ હાનિકારક દેખાય છે। અમારી આ રજૂઆત એ છે તો આજે રજૂઆત કરવા આવ્યા તો આપ જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ બંધ કરી દીધો। શા માટે? અમને સાંભળવા નથી? અમે નથી યુદ્ધ કરવા આવ્યા, નથી કોઈ મોરચો લઈને આવ્યા, અમે માત્ર એક અમારી હૃદયની વેદના લઈને આવ્યા છીએ કે સાહેબ અમારી રજૂઆત તમે સાંભળો।